ભાઈ કનુભાઈ જાગી ગયા છે અને સવારમાં ભાઈ પેંડો લઈને ભાઈ ખાવાની શરૂઆત કરી દીધી છે. જો પેંડાના બોક્સ પડ્યા છે તો ભાઈ તપાસ કરે છે કેટલાક છે એ. જો ભાઈને જમાવટ કરી દો પેંડામાં. પેંડામાં મજા આવી ગઈ તને? જો ભાઈ જમાવટ કરી છો, મોટું આખું પીડું છે પેંડાનું. જો તો જો ભાઈ કનુભાઈ ને બા બે ગયા છે. બા જય ગુરુદેવ. કનુભાઈ જય ગુરુદેવ. જય ગુરુદેવ. અરે વાહ. તો ભાઈ આવી જાઓ બધા સિંગ ખાવા. જો ભાઈ મસ્ત સિંગ છે. કાલે આપણે આવ્યા તે રસ્તામાંથી સિંગ લેતા આવ્યા. આપણે સિંગ બહુ વાલી ભાઈ. સવારમાં સિંગ ખાવા ચાલુ કરી દીધું છે. સાંજે કઈ મેળ નહોતો આવ્યો. સવારે જો ભાઈ એટલે મજા આવી ગઈ. અને હવે દિલથી પેલા ખાઈ લઈ. તમારે ખાવી બધા આવી જાઓ. સાંજે આવજો બધા એટલે આપણે શેકીએ, બધાને ખવડાવી દઈએ. તો ભાઈ જો બહાર આવો ભજન કરે છે ભાઈ. અને આવો છે કંઈક કેમ્પસનો આજનો વ્યૂ. તો જો ભાઈ વરસાદ ગયો હો ભાઈ. હવે ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં. બહાર આવો ભજન કરે છે અને વરસાદ આવે પાછો. તો ચાલો ભાઈ આપણે નીકળીએ છીએ આપણી સફર તરફ. તો ભાઈ ચાલો ઘરેથી આપણે નીકળીએ છીએ અને જઈએ આપણે આપણા કામથી. તો ભાઈ વાતાવરણ થઈ ગયું છે ફૂલ વરસાદનું અને માહોલ થઈ ગયો છે. જોવો ભાઈ અને આપણે જઈએ છીએ વાલકવાટિયા મોટા વરાછાથી. તો જો કનુભાઈએ ભાઈ તીતુભાઈના શૂઝ પહેર્યા છે. એને શોખ તો જો હે ભાઈ. જો જો ભાઈ તીતુભાઈના શૂઝ પહેર્યા છો. કેટલો એને શોખ છે. તો ભાઈ જો આપણા લેટર લાગીને થઈ ગયા છે રેડી. ભાઈ આવું કંઈક આપણે વર્ક કર્યું છે. તો ભાઈ ચાલો આપણે જોઈએ રસોડામાં શું બની રહ્યું છે. ઓહો બાજરાના રોટલા બને છે ભાઈ. કંઈક કાર્યક્રમ લાગે છે. શું બને છે? બાજરાના રોટલા અને તુરિયાનું શાક. વાહ ભાઈ વાહ. તો ભાઈ જો અહીં તુરિયા બટેકાનું શાક છે અને બાજરાના રોટલા થાય બની રહ્યા છે. તો ભાઈ આજે સોળીને ધબધબાટી બોલાવવાની છે. તો ભાઈ ચાલો બાજરાના રોટલા અને તુરિયાનું શાક ચોળી અને મસ્ત ખાઈ લઈએ. તો જો ભાઈ આપણે હાડકોટથી પેંડા મગાવ્યા હતા લાભેશ્વર દાદા માવા સેન્ટરમાંથી. ભાઈ પાર્સલ આપણું આવી ગયું છે અને ભાઈ 1 નંબર પેંડા આવે છે. ઓ જો તમને ખોલીને બતાવું એની ક્વોલિટીને. ભાઈ કાંઈ ન ઘટે. આમ જુઓ તમે વસ્તુ 1 નંબર આવે ભાઈ. તો ભાઈ આપણે તો માવાના પેંડા મગાવી લીધા છે. હાડકોટના નંબર 1 પેંડા મગાવી લીધા છે. ને તો તમે શું રક્ષાબંધન ઉપર મીઠાઈ લીધી છે એ કોમેન્ટ કરી દેજો ભાઈ.